સુરતમાં ચાલુ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈ આજે કોંગ્રેસ પક્ષ તરફથી મોટો વિરોધ કરવામાં આવ્યો। પક્ષના નેતાઓએ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ધરણા આપીને આક્ષેપ કર્યો છે કે સત્તાધારી સરકાર ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને સાચા મતદારો સાથે અન્યાય કરી રહી છે અને કોઈપણ પુરાવા વગર નામ ઓછા કરવાની અરજીઓ થઈ રહી છે। વિરોધ દરમિયાન કોંગ્રેસ નેતાએ જણાવ્યું, ગુજરાતમાં એસઆઈઆરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને હવે સત્તાવાર રીતે સાચા મતદારોની યાદી સાથે છેડછાડ શરૂ થઈ છે। તમામ ફોર્મ નંબર 7 કમલમ ઓફિસ ખાતેથી ભરાઈને આવે છે। પુરાવા વગરની આ અરજીઓથી મતદારના નામ ઓછા થવાનો ખતરો છે, જે લોકશાહી પર હુમલો સમાન છે। વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે મતદાર યાદીમાં નામ ઓછા કરવા માટે ફોર્મ નંબર 7 એક ગંભીર દસ્તાવેજ છે। જો કોઈ વ્યક્તિ મૃત, સ્થળાંતરિત અથવા બીજા વિસ્તારમાં મતદાર છે તો તેનો ખુલાસો પુરાવા સાથે કરવો જરૂરી છે, પરંતુ અત્યારે કોઈપણ પુરાવા વગર માત્ર શંકા પર નામ કાઢી નાખવામાં આવે છે। સુરતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદીનું શુદ્ધિકરણ કાર્યક્રમ ચાલી રહ્યું છે, જેમાં વિવિધ પક્ષોની આપ-લે અને આક્ષેપ પ્રત્યાક્ષેપનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। हर्षद जरीवाला जॉइंट सेक्रेटरी गुजरात प्रदेश कांग्रेस। सूरत कलेक्टर આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સને બાદ કરવામાં આવ્યા। 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા। બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે। એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તા હોય 1,16,000 લોકો સામે કાંદાજી ઉચક્યું છે। જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતાર લાવ્યો હોય, કેટલા લોકોનો બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું। અને આ ખોટા લોકો જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે। જેવા પઠાણ છે અમે આજે ફોર્મ નંબર 7 ના વિરુદ્ધ અમે આવેદન પત્ર આપવામાં આવ્યું। એની સંખ્યા હજુ આપણે લિસ્ટ હજુ સાહેબ રજૂ કરો તો અમને સમજ પડે, કેમ કે અમારી પાસે જે ગણતરી એવી છે તે અરાઉન્ડ 50,000 થી વધારે છે। બીએલઓની કામગીરી અને આ ઇન્ટરકનેક્ટેડ છે, કેમ કે ફોર્મ નંબર 7 બીએલઓ થકી જે લોકોએ વિરોધ અરજી કરી છે તે લોકોના પાસે ગઈ છે। ખાસો વખત પડશે। આજે તમે જો 50,000 થી વધુ અગર મત અધિકારો છીનવાઈ ગયા હોય ને તો એના અંદર 35,000 કેટલી અગર રહી શકે વોટિંગમાં।